ફરી એકવાર જમ્મુ કાશ્મીરના કુપવાડામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ। નિયંત્રણ રેખા નજીક ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરવા જતા બે આતંકીઓને સેનાના જવાનોએ ઠાર કરી દીધા। ભારતીય સેનાને સરહદેથી ઘૂસણખોરીનો પ્રયાસ થતો હોવાની અગાઉથી જ માહિતી મળી હતી, જેના આધારે સેના અગાઉથી જ એલર્ટ પર હતી। આ દરમિયાન ઘૂસણખોરીનો પ્રયાસ કરતા બે આતંકીને ઠાર કરી દેવાયા। આ તરફ હજુ પણ કેટલાક શખ્સો ઘૂસણખોરીની ફિરાકમાં હોવાથી આશંકાએ સેનાએ એલઓસી નજીક સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। એલઓસી ઉપર સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા હોવાના સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। આતંકવાદીઓ સાથે સેનાનું ઘર્ષણ થયું, અથડામણ સતત થઈ। ઘૂસણખોરના મનસૂબાને નિષ્ફળ બનાવવા માટે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું, કેમ કે અગાઉથી જ સેનાને જાણ મળી ગઈ હતી, જેથી સેનાના જવાનો એલર્ટ મોડ પર આવી ગયા હતા। ફરી એકવાર જમ્મુ કાશ્મીરના કુપવાડામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ। નિયંત્રણ રેખા નજીક ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરવા જતા બે આતંકીઓને સેનાના જવાનોએ ઠાર કરી દીધા। ભારતીય સેનાને સરહદેથી ઘૂસણખોરીનો પ્રયાસ થતો હોવાની અગાઉથી જ માહિતી મળી હતી,